આ શ્રાવણ મહિનો છે ને એટલે આખા ગામે છે ને બધાએ ઘરે ઘરે ભજન ગોઠવ્યા હતા. એ મારે ભજન મારા ઘરે ગોઠવવા છે, પણ આ ભજન ગાવાવાળું કોઈ નથી. 2-3 ભક્તોને બોલાવી લઉં અને 2-3 ભજનિયાને બોલાવી લઉં, એટલે મારા ઘરે છે ને ભજન ગોઠવું એટલે છે ને મારા ઘરે સારું લાગે. લાઈ બોલાવી આવું બધાને. આ તો આખો દિવસ છે ને ભજન ગાવા છે ને ભક્તિ કરવી છે ભોળાનાથની. ત્યારે તો શ્રાવણ મહિનામાં એવી મજા આવે છે ને, હરોજ સાંજે કાં સોરે ભજન હોય કાં કોકના ઘરે ભજન હોય. આમ જો આવી રીતે ભજનની આરે હરોજ જાઉં ને તો હું છે ને મોટો કલાકાર થઈ જાઉં. પછી આમ જો સ્ટેજના પ્રોગ્રામ આવે મારે. આય મગના, હું તને શું કહું છું, બોલ. મારા ઘરે છે ને આ શ્રાવણ મહિનો છે ને એટલે મારા ઘરે છે ને મેં ભજન ગોઠવા છે, તો તારે છે ને ભજન ગાવા આવવાનું છે. હા, તે ત્યારે હું ભક્તિમાં નથી લાગી ગયો. હા, એટલે જ મેં તને કીધું તું છે ને મારા ઘરે જતા હું ટપુ દાદાને બોલાવી આવું. વાહ ફૂલડી વાહ. સમજો ભજન મુહૂર્તમાં જ ગાવ જો તું તારા ઘરે. હા, તે મારા ઘરે જાય હું ટપુ દાદાને બોલાવી આવું. હા હા. લાય લે જો આવી રીતે મોકા મળતા રહે ને હું ભજન સારા ગાતો રહું ને તો મોટો કલાકાર થઈ જાવ. અહીંયા જ ગોઠવ્યું લાગે ફૂલડીએ ભજનનું. શું આજ તો પહેલું ભજન આપણે લલકારવાનું થાય છે. આ શ્રાવણ મહિનામાં ઘરે ઘરે આ બધા 1 મહિનો ગોઠવે ને ભજન તો સારું લાગે કાંઈક, સમજ્યા? અને અમને ભજનિયાને હરખું આવે ને. હા છો હવે આ ફૂલડી બીજાને બોલાવા જ જાય છે. હવે આવે ત્યારે હાસી. મારું બેટું આ સકલીમ કંઈક હલવાઈ ગયું છે. હમણાંથી પાણી નથી આવતું, બંધ થઈ ગયું પાણી. ખોલીને ચેક કરી લેવું છે. હમણાંથી મારું કોઈ ભજન નથી રાખતું, નથી કોઈ કથ્યા રાખતું. નકર મારે બીડીનું હાલ્યા રાખતું હતું. તો ભજન હોય તો 2 બીડી સોરી લેવાની હોય, ગીસામાં નાખી દેવાની એટલે હાલ્યા રાખે. મારે શું આમ થાત પૈસા હોય નહીં મારી પાસે, શું કરવું? આ ટપુ દાદા, એ બોલ ને ફૂલડી. હારું છે ને તમને? એ સારું સારું. એ ટપુ દાદા, હું તમને શું કહું છું, શું? આ શ્રાવણ મહિનો હાલે છે ને, હા, તો મેં છે ને મારા ઘરે ભજન રાખ્યા છે. એવું છે? હા, તો તમારે છે ને ભજન ગાવા આવવાનું છે. હા, તો તમ તાર આવું હાલ. આવશો ને? હા. અત્યારે જાવ, અહીંયા હું બીજા કોકને બોલાવી જાવ હો. એટલે આમ દુકાન બાજુ જાસ? હા, ઓલ જાડિયાને બોલાવા જાઉં છું. એવું છે? તો આમ દુકાને બીડી લેતી આવજે જા. એ વાંધો નહીં, ઉપાધિ ન કરતા લેતી આવીશ. એ સારું જા, હું જાઉં ઘરે તારા. તમે છે ને મારા ઘરે જાઓ હાલો અત્યારે. એ હા. લાય આ ગોરાની સાઈડમાં મૂકું. હવે બીડીનું થઈ ગયું આજ આપણે. હાશ લે, આમ તો લુગડા બગડી જા. લાય હાલો જાઓ. મારું દીકરો આ ફૂલડી ક્યારે બધાને બોલાવીને આવીશ. હું આ બેહીને કંટાળી ન જવા. ભજન પછી ગાવાનો મારે મોકો નહીં મળે. બોલો શું કરવું? લે આવો. સારું એ હારું હારું ટપુ ભગત આવો આવો. બીજું કોઈ ના આવ્યું લાગતું હે? ના, હજી કોઈ આવ્યું ના. ફૂલડી બોલાવા જાય છે. એવું છે? હા. હા, તો આજ તો આપણે પેલું ભજન ગાવાનું છે. જો એ ના હો ટપુ ભગત, હું આ શું લેવા બેઠો? પેલું કેણ મારે છે, પેલું ભજન હું જ ગાઈશ. હા, તમ તાર તું ગાઈ નાખજે, પછી હું ગાઈ નાખીશ બસ. આ તો તે કાંઈ એમ રાખો ને. હા, પણ આ બધાને આવા તો દ્યો હવે. એટલે રૂખડો કહેતો તો કે ધતુરાનું પાન ખાવાથી ભજનમાં રાગ હારો નીકળે, પણ મને લાગતું ન હો. આ જોયા જાણ્યા વિના સારો કરાય નહીં ને વહમું લાગી જાય. પણ આમ જો એક દિના સમયે ભારતમાં કોઈ ભજનિયો ન હોય ને એવો ભજનિયો બનવું. આમ તોડી નાખું ને ફાડી નાખું બધું. આ જાડિયા અહીંયા શું કરેશ? કાંઈ નહીં. આ થતું આજે તું જવા દે ને, શું કામે આવી બોલ. એ જાડિયા, હું તને શું કહું છું, મારા ઘરે છે ને મેં ભજન રાખ્યા છે. આ શ્રાવણ મહિનો હાલે છે ને એટલે તો તારે છે ને ભજન ગાવા આવવાનું છે. હે? હા. કાંઈ વાંધો નહીં. આમ જો એવા ભજન ગાવ ને તો આમ જો 5 ગામમાં સંભળાય. આખો દી ગાવાના છે હો. એ હા, પણ હા તો હાલ હવે. આ તો હાલ ને તો. હે ટપુ ભગત, હા, આ શ્રાવણ મહિનો હે તો પેલું ભજન તમે કયો ને અહીંયાથી ઉપાડો. એ શ્રાવણ મહિનો હોય ને તો શંકર ભગવાન ગવાય. હા, એ હાસું મેં વિચારેલું જ છે. ઈ જ ગાવાનો હતો હું. લ્યો. રામ 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 રામ. એ આવો આવો ભગત આવો. આમ જો આ શ્રાવણ મહિનામાં આવી રીતે ઘરે ઘરે ભજન હોય ને તો આ બધા મજા આવે, સમજી? હા, રૂડું લાગે બધું. રૂડું લાગે. એ હવે બીજું કોઈ ના આવતું? ના રે ના, હવે ચાલુ કરો હાલો ભજન. એ તો હું લલકારી નાખું, એમાં શું હોય? હા, તમ તાર લ્યો તમને હારી ભગત ઢોલકી ફાવે. અરે ફાવે જ ને, બહુ ભજન કર્યા.
અવાજ બવાજ ચેક કરી લઉં. હા ઢોલ કે બોલ કે હું સેટિંગ કરી લઉં. રેડી રેડી ઓ બરોબર. રેડી ને? હા હા હાલો કરું ચાલુ. ઓ હે શ્રાવણ કેરો માસ આયો, હે શ્રાવણ કેરો માસ આયો, મોડાનો દિવસ આયો, વાહ 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 વાહ. મોડાનો દિવસ આયો, હે શ્રાવણ કેરો માસ આયો, હે મેળાનો ઉત્સવ આયો, વાહ વાહ વાહ. હે ભગત માં જાનુડી તું આવજે. એટલે જાનુડી છે આવી એટલે હાલે લે એટલે બુદ્ધિ વિનાના શંકર બાપાના વાર હે કાકા. શ્રાવણ મહિનો હે, આમાં જાનુડી નો આવે. એ પણ ગરી જાય શું કરવું? આ તે નો ખલાય. એ તો તું લલકાર બીજું આ શું? એટલે એ મારો વારો છે કાકા, એને ક્યાં લલકાવા દેતો? એ વારાવારી ઢોલકીજીના હાથમાં હોય ઈ ગાય. હવે એવું કઈ થોડું હાલતો હોય છે, બીજો વારો મારો છે કાકા. તારે પેલા હું આવ્યો સૌ. એટલે આ ભાભલીને સમજાય ને એક. આ જાડી આવે બીજો ત્રીજો ગાવાનું ચાલુ કરો ને નાખું બહારથી બીજા ભજનિયાને બોલાવી લઉં છું. આ તો તમે ગામના છો ને એટલે મેં કીધું તમને બોલાવું. એ હા હા હું તો શીખાવ સૌ. અલે બાપા શાંતિ રાખ. બરોબર પેલું ભજન તો હું જ ગાય. એ ભૂરી તો પછી મારી ગામમાં વેલ્યુ શું રે? તારે વેલ્યુ છે પેલા ગામમાં? આ જાડિયા હવે હપ્પીને ભજન ગાવ ને. હવે આ ખોટું મું હે. ગમે આ ભજન હોય ત્યાં પોગી જ જાય. ભજન તો કઈ આવડતા ને. તને આવડે છે પેલા? તો કાકા હું ભજન ગાઉં ને 5 ગામના સમજો હા ભરવા આવે મારા ભજન. ઢોલકીના તાલે હાલે ખબર તને? એ આપણા ગામમાં ભજન થાય ને એટલે પેલું ભજન મારાથી જ ચાલુ થાય. શું? હા ઈ હાચું હો ટપુ ભગત નું. એટલે જ કોઈ માણા ના આવતું ભજનમાં. હવે મૂંગી નો બેને તો આને ઘરે કાઢી મૂકો તમે. એ બાજુ નથી, શાંતિથી ભજન ગાવ એમ કહું છું. એ હવે વટે વાત વહી ગઈ. બરોબર ભાભલા બંધ થાને કે એક ઠોકું ઢોલકી. એ આ ભજન ગાવામાં છે હાલે જ નહીં, મને ખબર છે. આ શું? ભાઈ તું ન્યા હાલતો તો. એ આ તો વાતે ને વાતે શકતો જ જશે. છે શું તારે હે? એટલે એટલે આ ભાભલા હખણો બે ને હું કોઈ એક ઝાપટ હમણાં. એટલે કિને ઝાપટ મૂકી તારે હે? એટલે આ મરવા પડ્યો હે ને મારે તને મારવો ને ને મરી જાય. એ બાજુ નથી, હપ્પીને ભજન ગાવ ને. બાજુમાં હે એ ભલા માણવ એ રેવા દે જાડિયા, તું રેવા દે. તું કાઈ સમાય. એ સાગ્યા મહિને હો છે મરી જાય છે. સીધું જાય એમ. આગળ મને મૂકી દો બધા તમે. ટપુ ભગત એ મને મૂકી દો તમે. બાજુમાં હે એ ભજન જ દસ કરવા એક કામ કરો. આ ખોરતું સાઈડ મારે. એ રેવા દે જાડિયા, ન ભજન કરવા જાવ તમારા ઘરે. એ મારે ભજન કરવાનું એવું નથી. તમારા ભજન જ્યાં કરે. એ એ ઈ ભલે વી ગયો હું એક ભજન ગાઉં હો. તારે ન ગાવું, તું ઉપર તાર ઘરે જા. ગાવું છે. નથી ગાવું, અહીંયા આવીને બાજસ તે ભજન કાઢી મૂકા તે. આવાના ઘીરે ભજનમાં જ નો રહેવાય. મારા ઘીરે જો મોટી સંતવાણી કરું. હા ઉપર જા. બોલો, આ બધા છે ને મારા ઘર બાજીને બેઠા. મારા ઘર મેં ભજન રાખ્યા હતા, ભજન ગાવા હાટું બાજા. હવે છે ને મારે કોઈ દી ભજન ગવરાવા જ નથી. આ બધું હકેલી નાખવું હવે.